HY become costing, last concept, over absorption or under absorption of overhead. સૌથી પહેલું તો ઓવર એબ્સોર્પ્શન અને અંડર એબ્સોર્પ્શન એટલે શું? તો કે આની આગળની મેથડમાં એબ્સોર્પ્શન મેથડમાં આપણે જે ઓવરઓલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની કોસ્ટને કેવી રીતે કોસ્ટ નક્કી કરવી એ મેથડ આપણે જોઈએ. પણ એ જે તમે મેથડ પ્રમાણે એબ્સોર્પ્શન મેથડ પ્રમાણે આપણે પર્ટિક્યુલર યુનિટની આપણને કોસ્ટ મળે છે કે ભાઈ પર યુનિટ કોસ્ટ એની વેલ્યુ કેટલી થશે એ આપણે જાણી શકીએ છીએ બાય ધ ડિફરન્ટ વે, પર્સન્ટેજ મેથડ પ્રમાણે, મશીન અવર મેથડ પ્રમાણે કે પછી પ્રોડક્શન યુનિટની મેથડ પ્રમાણે, વોટ એવર ધ મેથડ ઇઝ યુઝ. પણ એબ્સોર્પ્શન મેથડ દ્વારા પર્ટિક્યુલર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની પર યુનિટ કોસ્ટ કેટલી મળશે વી કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ. નાઉ તો એ જે તમને વેલ્યુ મળે છે પર યુનિટની, એ પર યુનિટ જે વેલ્યુ મળી, ધીસ ઇઝ નોન એઝ ધ એકચ્યુઅલ ઓવરહેડ. એ જે કોસ્ટ મળે એને આપણે શું કહી શકીએ? એકચ્યુઅલ ઓવરહેડ કહી શકીએ. બરાબર છે? એને શું કહેવાશે? એકચ્યુઅલ ઓવરહેડ. તો એ એકચ્યુઅલ ઓવરહેડ એટલે મીન્સ તમારી એકચ્યુઅલ કોસ્ટ કેટલી તમારી એ પ્રોડક્ટની એ આપણે જાણી શકીએ છીએ. તો નાવ ધ એકચ્યુઅલ કોસ્ટ કરતાં, એટલે કે તમને પર્ટિક્યુલર એબ્સોર્પ્શન મેથડ દ્વારા જે તે પ્રોડક્ટની શું મળશે? તમને એકચ્યુઅલ કોસ્ટ મળશે. શું જાણીશું આપણે? એકચ્યુઅલ કોસ્ટ. તો એ પર યુનિટ એકચ્યુઅલ કોસ્ટ મળે અને પછી જે તમારી ખરેખર માર્કેટમાં જે વેલ્યુ છે તે, માર્કેટમાં ખરેખર જે વેલ્યુ છે તે, તો એ જે માર્કેટમાં જે વેલ્યુ છે, જે તમને કોસ્ટ મળી એને કહેવામાં કોસ્ટ. અને એ જ પ્રોડક્ટની માર્કેટની અંદર શું કોસ્ટ છે એને આપણે કહીશું સ્ટાન્ડર્ડ કોસ્ટ. એટલે કે તમારી એકચ્યુઅલ કોસ્ટના આધારે જે બધો ખર્ચ મળે એ તમારો એકચ્યુઅલ ઓવરહેડ, અને સ્ટાન્ડર્ડ કોસ્ટ કે સ્ટાન્ડર્ડ ઓવરહેડના આધારે તમને માર્કેટની અંદર જે કોસ્ટ સિચ્યુએશન છે એના આધારે જે મળે એને કહેવાશે સ્ટાન્ડર્ડ ઓવરહેડ. તો આ બે વેલ્યુના આધારે, એકચ્યુઅલ વેલ્યુ અને સ્ટાન્ડર્ડ વેલ્યુ, આ બેના ડિફરન્સ વચ્ચેથી જે વેલ્યુ ક્રિએટ થાય એને આપણે ઓવર એબ્સોર્પ્શન અથવા તો અંડર એબ્સોર્પ્શન કહીશું. તો એક્ઝેક્ટલી ઓવર એબ્સોર્પ્શન એટલે શું? તો કે એકચ્યુઅલ વેલ્યુ કરતાં, એકચ્યુઅલ ઓવરહેડની જે વેલ્યુ છે એના કરતાં સ્ટાન્ડર્ડ ઓવરહેડની વેલ્યુ કેવી હશે? મોર દેન, એટલે કે વધારે હશે. એટલે કે માર્કેટની અંદર જે તમારી વેલ્યુ છે પ્રોડક્ટની કોસ્ટ વેલ્યુ એ વધારે છે કોના કરતાં? જે તમારી ઓન પેપર કોસ્ટ વેલ્યુ બતાવે છે પ્રોડક્શનની એના કરતાં. એટલે કે એકચ્યુઅલ વેલ્યુ કરતાં સ્ટાન્ડર્ડ વેલ્યુ જો હાયર હોય તો એને ઓવર એબ્સોર્પ્શન કહેવામાં આવશે. જ્યારે એનાથી વિરુદ્ધ કે જે તમારી સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એ તમારી એકચ્યુઅલ વેલ્યુ કરતાં કેવી હશે? લેસ હશે, ઓછી હશે. તો આપણે એને અંડર એબ્સોર્પ્શન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? ઓછી વેલ્યુ કન્સિડર કરી એવું આપણે કહી શકીએ છીએ. એટલે એકચ્યુઅલ વેલ્યુ કરતાં સ્ટાન્ડર્ડ વેલ્યુ ઓછી આવે તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ એને આપણે કહીશું અંડર એબ્સોર્પ્શન. તો અહીંયા ઇન શોર્ટ તમારે એકચ્યુઅલ ઓવરહેડની કોસ્ટ અને સ્ટાન્ડર્ડ ઓવરહેડની કોસ્ટ એ બેની ખાલી ફક્ત કમ્પેરિઝન દ્વારા તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે કે તમારા પ્રોડક્શનની કોસ્ટ ઓવર એબ્સોર્પ્શનમાં જાય છે કે અંડર એબ્સોર્પ્શનમાં. આનું વર્કિંગ બહુ માઇનોર છે, નાનામથા બે એક્ઝામ્પલ છે, નથિંગ એલ્સ. એટલે આ કન્સેપ્ટના આધારે આનું પણ એમસીક્યુ તમને પૂછી શકે છે. અને એનું કેલ્ક્યુલેશન માટે જે ક્રાઇટેરિયા જોઈએ, સ્ટાન્ડર્ડ ઓવરહેડની વેલ્યુ કેટલી, તો એ ક્રાઇટેરિયા પણ પર્સન્ટેજ વાઇઝ તમને એક્ઝામ્પલમાં આપી જ દીધા હશે. યુ હેવ ટુ જસ્ટ કમ્પેર ધ એકચ્યુઅલ એન્ડ સ્ટાન્ડર્ડ ઓવરહેડ. ઓકે, તો નાવ જસ્ટ સી એક્ઝામ્પલ 31. કોલેજનો એક્ઝામ્પલ છે 2021નો, કરંટ યરનો.
ધ ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ ઓફ 4 ડિપાર્ટમેન્ટ, 4 ડિપાર્ટમેન્ટની ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ ઓફ અ કંપની engage in executing job order for the accounting year are as follows. એટલે કે જે તે પર્ટિક્યુલર કંપનીની ડિપાર્ટમેન્ટ વાઇઝ તમને ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ આપી છે, બરાબર છે, અને એમાંથી તમારે પર્ટિક્યુલર જોબમાં એની કમ્પેરિઝન કરવાની છે કે એની એકચ્યુઅલ કોસ્ટ કરતાં એની સ્ટાન્ડર્ડ વેલ્યુ કેટલી તમને મળે છે. તો ડિપાર્ટમેન્ટ વાઇઝ કોસ્ટ આપી છે, ફેક્ટરી ઓવરહેડ આપ્યો છે ડિપાર્ટમેન્ટ એનું 19,300, ડિપાર્ટમેન્ટ બીનો આપ્યો છે 4,200, ડિપાર્ટમેન્ટ સીનો આપ્યો છે 4,000 અને ડિપાર્ટમેન્ટ ડીનો આપ્યો છે 2,000 રૂપીસ. તો ટોટલ તમારા 4 ડિપાર્ટમેન્ટ આપેલા છે, 4 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જ છે. હવે સ્ટાન્ડર્ડ ઓવરહેડ જાણવા માટે તમને નીચેના ક્રાઇટેરિયા આપ્યા છે. આ તમારી એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ છે, એકચ્યુઅલ ઓવરહેડ આપી દીધા છે, એટલે કે જે તે વખતે ડિપાર્ટમેન્ટમાં આટલી કોસ્ટ છે પર્ટિક્યુલર 4 ડિપાર્ટમેન્ટની. હવે સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી છે, સ્ટાન્ડર્ડ ઓવરહેડ કેટલો છે, એના માટેના આ ક્રાઇટેરિયા છે. ઓવરહેડ હેઝ બીન અપ્લાઇડ એઝ ફોલો. તો કે ડિપાર્ટમેન્ટ એમાં ₹150 પર મશીન અવર ફોર 14,000 અવર્સ. જો તમને ખ્યાલ આવતો હોય તો આગળની મેથડમાં આ તમે કેલ્ક્યુલેશન દ્વારા શોધ્યું હતું કે પર મશીન અવર રેટ કેટલો આવે છે, એ આપણે ફોર્મ્યુલા યુઝ કરીને શોધ્યું હતું, જે અહીંયા તમને ડાયરેક્ટ આપી દીધું છે. પણ તમને અહીંયા એવું કહે છે કે ડિપાર્ટમેન્ટ એની આ તમારી એકચ્યુઅલ કોસ્ટ છે 19,300, પણ સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી બતાવે છે, તો કે જો તમે 14 અવર્સ તમે મશીન અવર્સના કેલ્ક્યુલેશન કરો તો 14 અવર્સ છે અને પર અવરનો રેટ આપ્યો છે 1.20. તો આ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે સ્ટાન્ડર્ડ ઓવરહેડની કોસ્ટ મળે ડિપાર્ટમેન્ટ એની, બરોબર છે. એઝ સિમિલર ડિપાર્ટમેન્ટ બી, ડિપાર્ટમેન્ટ બીમાં તમને કોસ્ટ આપી છે ₹1.30 પર ડાયરેક્ટ લેબર અવર ફોર 3,000 અવર્સ. એટલે કે જેટલા તમારા લેબર્સ છે એ લેબર્સના ટોટલ લેબર અવર્સ આપ્યા છે 3,000, એટલે કે 3,000 કલાક જો તમારા વર્કર્સ કામ કરે તો 1 કલાક વર્કરની કોસ્ટ મળે છે તમને 1.30 ડિપાર્ટમેન્ટ બીમાં. એટલે કે ડિપાર્ટમેન્ટ બીમાં તમારી કોસ્ટ ગણવા માટેનો ક્રાઇટેરિયા લીધો છે ડાયરેક્ટ લેબર અવર, બરાબર છે. એ પણ તમને અહીંયા આપી દીધો છે કે જે આગળની મેથડમાં આપણે કેલ્ક્યુલેશન કરીને શોધવું પડતું હતું. ડિપાર્ટમેન્ટ સીમાં 80% ઓફ ડાયરેક્ટ લેબર કોસ્ટ ઓફ ₹6,000, એટલે ડાયરેક્ટ લેબર કોસ્ટ છે 6,000, એના 80% તમારે ડિપાર્ટમેન્ટ સીમાં કોસ્ટ કન્સિડર કરવાની છે. અને ડિપાર્ટમેન્ટ ડીમાં ₹2 પર પીસ ફોર 950 પીસીસ. એટલે કે જો તમારું પ્રોડક્શન અહીંયા પ્રોડક્શન યુનિટના આધારે આપ્યું છે ડિપાર્ટમેન્ટ ડીમાં કે 950 યુનિટ્સ તમે પ્રોડ્યુસ કરો તો દરેક પીસનો રેટ છે તમારો ₹2, તો એના આધારે એની સ્ટાન્ડર્ડ ઓવરહેડ કોસ્ટ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તો 4 ડિપાર્ટમેન્ટની એકચ્યુઅલ કોસ્ટ અને આ 4 ડિપાર્ટમેન્ટની તમને શું મળશે, સ્ટાન્ડર્ડ ઓવરહેડ તમને મળશે. આ બેની કોસ્ટની તમારે ફક્ત કમ્પેરિઝન કરવાની છે. ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ વાઇઝ શોધવાની છે. દરેક ડિપાર્ટમેન્ટની તમારે આ કોસ્ટો શોધવાની છે અંડર ઓર ઓવર એબ્સોર્બ ઓવરહેડ. એટલે કે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ એકચ્યુઅલ કોસ્ટ કરતાં સ્ટાન્ડર્ડ ઓવરહેડની કોસ્ટ વધારે છે કે ઓછી છે, અંડર વેલ્યુ છે કે ઓવર વેલ્યુ ગણાય છે, એ દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ શોધવાની. અને ફાઇનલી એ બધાની શોધાયા પછી પણ ફાઇનલી એ અંડર કોસ્ટ છે કે ઓવર કોસ્ટ છે એ તમારે જજમેન્ટ લેવાનું છે. તો નાવ વી સ્ટાર્ટ ધ કેલ્ક્યુલેશન ઓફ એક્ઝામ્પલ. તો write down, give the heading, example, of over absorption and under absorption. ઓવર એબ્સોર્પ્શન એન્ડ અંડર એબ્સોર્પ્શન. તો એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું, તો સૌથી પહેલાં તો સ્ટેટમેન્ટ માટેની આપણે જગ્યા છોડી દઈશું, હેડિંગ શું આપીશું,
સ્ટેટમેન્ટ ઓફ એમાંય ડિપાર્ટમેન્ટ વાઇઝ કીધું છે, ડિપાર્ટમેન્ટ વાઇઝ અંડર or over absorb under or over absorb amount of overhead. બરોબર છે. તો એમાં જે કોલમ બનાવવાના છે તો અહીંયા એક જ મિનિટ. જસ્ટ અ મિનિટ. હા, ચલો. Now we start. Example of over exception and under exception. એમાં કયા કયા કોલમ જોઈશે? ડિપાર્ટમેન્ટ વાઇઝ બનાવવાનું છે. તો ડિપાર્ટમેન્ટ બરોબર છે. દેન આફ્ટર actual overhead, standard overhead અને એના ઉપરથી અંડર કે ઓવર એબ્સોર્પ્શન. ચલો, તો ડિપાર્ટમેન્ટ એ આ તમારું મેઇન કેલ્ક્યુલેશન છે, આન્સરનો પાર્ટ છે. એના માટે વર્કિંગ કરીશું. સૌથી પહેલાં વર્કિંગ નોટ ફર્સ્ટ, કેલ્ક્યુલેશન ઓફ સ્ટાન્ડર્ડ ઓવરહેડ. દરેક જે ક્રાઇટેરિયા આપ્યા છે એ પ્રમાણે તમારો સ્ટાન્ડર્ડ ઓવરહેડની કોસ્ટ કેટલી થાય છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ડિપાર્ટમેન્ટ એ માટે શું કીધું છે? ₹1.50 પર મશીન અવર ફોર 14,000 અવર્સ. તો ડિપાર્ટમેન્ટ એની કોસ્ટ કેટલી? તો કે ₹1.50 મલ્ટીપ્લાય 14,000 અવર્સ. બરાબર છે. તો કેલ્ક્યુલેશન કરીએ તો 14,000 ઇન્ટુ 1.5, 14,000 ઇન્ટુ 1.5, તો અમાઉન્ટ આવશે 21,000 રૂપીસ. ઓકે. નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ બી રૂપીસ, એમાં ક્રાઇટેરિયા આપ્યો છે ₹1.30 ફોર 3,000 અવર્સ. તો 3,000 મલ્ટીપ્લાય 1.30, 3,900 રૂપીસ. ડિપાર્ટમેન્ટ સી ઇઝ ઇક્વલ ટુ એમાં તો ડાયરેક્ટ છે 80% છે. પેમ્પલેટમાં તમે જોઈ શકો છો 80% ઓફ 6,000 રૂપીસ. તો 6,000 ને 80% ₹4,800. 4,800. ડિપાર્ટમેન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ એમાં ક્રાઇટેરિયા આપે છે ₹2 મલ્ટીપ્લાય
950 pieces. તો 950 into 2, 1000 રૂપીસ, 1900. આ સ્ટાન્ડર્ડ ઓવરહેડ દરેકનો મળી ગયો. એટલે કે સ્ટાન્ડર્ડ ઓવરહેડ આટલો છે, જ્યારે એકચ્યુઅલ ઓવરહેડ તમને જે ઉપર એક્ઝામ્પલમાં અમાઉન્ટ આપી છે તે. તો હવે મેઇન સ્ટેટમેન્ટમાં ડિપાર્ટમેન્ટે એકચ્યુઅલ ઓવરહેડ છે 19,300. ઓકે, અને સ્ટાન્ડર્ડ ઓવરહેડ રૂપીસ જે આપણે કેલ્ક્યુલેશન કર્યું તે કેલ્ક્યુલેશન કેટલું છે ડિપાર્ટમેન્ટ એ માટે 21,000. એટલે એકચ્યુઅલ 19,300 છે અને તમારી સ્ટાન્ડર્ડ ઓવરહેડ મળે છે 21,000. બરાબર છે. તો આને ઓવર વેલ્યુ કહેવાશે. 19,300 કરતાં એની વેલ્યુ વધારે છે. કેટલી? તો કે 1,700. તો 1,700 અહીંયા લખીશું ઓવર એબ્સોર્પ્શન. બરાબર છે. અને ઓવર કહેવાશે, વધારે છે. તમારી એકચ્યુઅલ વેલ્યુ કરતાં સ્ટાન્ડર્ડ ઓવરહેડની કોસ્ટ વધારે છે. બી, ચલો બીમાં પેમ્પલેટમાં તમે જોઈ શકો છો, બીમાં તમને કોસ્ટ આપી છે 4,200. 4,200. સ્ટાન્ડર્ડ વેલ્યુ અહીંયા જે શોધી છે તે આપણે 3,900. તો અહીંયા 4,200ના 3,900 થાય છે, એટલે માઇનસ થાય છે. તો માઇનસ કેટલા માઇનસ છે? 300. તો વેલ્યુની કમ્પેરિઝન જ કરવાની, પ્લસ માઇનસ. તો એને કહેવાશે અંડર એબ્સોર્પ્શન. સીમાં તમને એકચ્યુઅલ ડિપાર્ટમેન્ટની કોસ્ટ આપી છે 4,000. બરાબર છે. અને સ્ટાન્ડર્ડ ઓવરહેડ તમારે કેલ્ક્યુલેશન કર્યું આપણે 4,800. તો એમાં ઇન્ક્રીઝ થાય છે 800 ઓવર એબ્સોર્પ્શન. ડી ડિપાર્ટમેન્ટમાં તમને એકચ્યુઅલ કોસ્ટ આપી છે 2,000 અને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળે છે 1,900. તો 2,000 કરતાં 1,900 લો થાય છે, તો માઇનસ 100. તો એ અંડર એબ્સોર્પ્શન. બરાબર છે. તો ઓવરઓલ વેલ્યુ તમારી ઓવર એબ્સોર્પ્શનમાં જાય છે કે અંડર એબ્સોર્પ્શનમાં? તો આ બધાનું ટોટલ કરો એટલે તમને ખબર પડે. ફાઇનલી મેક અ ટોટલ ધીસ 4 નંબર. તેનું ટોટલ કરશો તમને 29,500. આનું ટોટલ કરો 18માં 8 એડ કરો 16 0 1 3 4 5 5 4 9 10 0 1 30,600. સોરી 31,600. 31,600. તો હવે આના પરથી પણ ડાયરેક્ટ તમે એનો ડિફરન્સ લઈ શકો છો, અથવા અહીંયા પણ તમે ટેલી કરી શકો છો ફાઇનલી કે તમારો આન્સર સાચો છે કે ખોટો છે. 17,000 પ્લસ 1,700 પ્લસ 800 પ્લસ આ બેનું ટોટલ પ્લસ ઓવર વેલ્યુનું 2,500. અને અહીંયા જે વેલ્યુ છે 300 અને 100 એ માઇનસ છે, તો -400. તો 2,500માંથી 400 માઇનસ કરો તો પોઝિટિવ ડિફરન્સ મળશે 2,100. અને હાયર અમાઉન્ટ પોઝિટિવ છે તો એ પોઝિટિવમાં આવશે વેલ્યુ. બરાબર છે. તો ઓવરઓલ જોવા જાઓ તો તમારી કોસ્ટમાં ઓવર એબ્સોર્પ્શન જોવા મળે છે. એકચ્યુઅલ વેલ્યુ કરતાં સ્ટાન્ડર્ડ ઓવરહેડની વેલ્યુ વધારે છે. બરાબર છે. તો આ રીતે નાનું અમથું એક્ઝામ્પલ છે જેમાં ક્રાઇટેરિયા ઉપરથી સ્ટાન્ડર્ડ કોસ્ટ શોધવાની, એકચ્યુઅલ સાથે કમ્પેરિઝન કરીને અંડર વેલ્યુ કે ઓવર વેલ્યુ ફાઇન્ડ આઉટ થશે. ઓકે. નાવ એક્ઝામ્પલ 32 આના જેવું સેમ જ છે. જો નાનો અમથો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ 32. The factory overhead cost of 3 departments of a company engaged in an executive job order for an accounting year are as follow. તો જે તે કંપનીની 3 ડિપાર્ટમેન્ટ છે, 3 ડિપાર્ટમેન્ટની કોસ્ટ તમને આપી છે. ડિપાર્ટમેન્ટ પી ₹15,000, ડિપાર્ટમેન્ટ ક્યુ 6,000 એન્ડ ડિપાર્ટમેન્ટ આર 9,000.
બરાબર છે. અહીંયા તમને જે આપણે પેમ્પલેટમાં જોયું તમે તો ખ્યાલ આવશે, પેમ્પલેટ તમારી પાસે છે જ. જો ધ ફેક્ટરી ઓવરહેડ કોસ્ટ ઓફ 3 ડિપાર્ટમેન્ટ, કેટલા ડિપાર્ટમેન્ટ કીધું છે? 3 ડિપાર્ટમેન્ટ of a company engaged in executing job orders for an accounting year are as follow. Department P ની 15,000, Q ની 6,000, Department R ની 9,000. Overhead has been applied as follows. Department P rupees 3.75 per machine hour for 4,200 hours. એટલે પી ડિપાર્ટમેન્ટની સ્ટાન્ડર્ડ કોસ્ટ, આ તમને એકચ્યુઅલ ઓવરહેડ આપેલો છે, એકચ્યુઅલ ઓવરહેડ આપ્યો છે. આ છે તમારો સ્ટાન્ડર્ડ ઓવરહેડ. તો સ્ટાન્ડર્ડ ઓવરહેડમાં ડિપાર્ટમેન્ટ પીની કોસ્ટ પર મશીન અવર લેખે, પર મશીન અવરની સિસ્ટમ પ્રમાણે 3.75 રેટ છે અને એમાં 4,200 અવર્સ તમારું ડિપાર્ટમેન્ટ પીમાં યુઝ થાય છે. ડિપાર્ટમેન્ટ ક્યુમાં ₹180 પર ડાયરેક્ટ લેબર અવર કોસ્ટ છે, જેમાં 3 અવર્સ લેબર અવર્સ કે, અને ડિપાર્ટમેન્ટ આરમાં 80% ઓફ ધ ડાયરેક્ટ લેબર કોસ્ટ ઓફ ₹10,000, એટલે 10,000ના 80% તમારે કન્સિડર કરવાના છે. ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ વાઇઝ અંડર ઓર ઓવર એબ્સોર્બ ઓવરહેડ. છે પહેલા જેવો સેમ એક્ઝામ્પલ, નાનો અમથો. ઓકે, તો નાવ વી સ્ટાર્ટ ધ કેલ્ક્યુલેશન ઓફ ધીસ એક્ઝામ્પલ્સ. જો એક્ઝામ્પલ એક્ઝામ્પલ 32. સૌથી પહેલાં સ્ટેટમેન્ટ બનાવવાનું. સ્ટેટમેન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ વાઇઝ અંડર ઓર ઓવર એબ્સોર્બ અમાઉન્ટ ઓફ ઓવરહેડ લખો. સ્ટેટમેન્ટ ઓફ department wise under oblique over absorptions overhead. તો department, then after actual overhead rupees, standard overhead rupees અને એનો ડિફરન્સ અંડર અથવા તો ઓવર એબ્સોર્પ્શન્સ, અંડર અથવા તો ઓવર એબ્સોર્પ્શન્સ. બરાબર છે. નાવ વી સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ મેક અ વર્કિંગ. તો વર્કિંગ કરીશું. શું આવશે વર્કિંગ? વર્કિંગ નોટ ફર્સ્ટ. calculation of standard overhead. તો એમાં ડિપાર્ટમેન્ટ એમાં શું કીધું છે? 3.75 રૂપીસ 3.75 મલ્ટીપ્લાય કેટલા અવર્સ છે? 4,002 અવર્સ. તો મલ્ટીપ્લિકેશન કરો. 4,200 મલ્ટીપ્લાય 3.75, 15,750. ડિપાર્ટમેન્ટ બી એમાં શું કીધું છે? ₹1.80 મલ્ટીપ્લાય કેટલા અવર્સ છે? 3,000 અવર્સ. તો 3,000 ઇન્ટુ 1.80 રૂપીસ 5,400. નાવ ડિપાર્ટમેન્ટ સી ઇઝ ઇક્વલ ટુ, એમાં
કેટલી કેપેસિટી કીધી છે 80% ઓફ 80% ઓફ કેટલા રૂપીઝ આપ્યા છે 10,000 80% ઓફ 10,000 તો 10,000 ના 80% રૂપીઝ 8,000 આવશે 8,000 નાવ હવે કમ્પેરિઝન જ કરવાની છે તો અહીંયા પણ ડિપાર્ટમેન્ટ એની એકચ્યુઅલ કોસ્ટ કેટલી છે જુઓ હવે સોરી આઈ રોંગલી રાઇટ ડાઉન ધ નેમ ડિપાર્ટમેન્ટ એ બી સી નથી આપ્યું ડિપાર્ટમેન્ટ પી ક્યુ આર આપ્યું છે તો ડિપાર્ટમેન્ટ પી એની એકચ્યુઅલ કોસ્ટ છે 15,000 જ્યારે સ્ટાન્ડર્ડ કોસ્ટ છે 15,750 તો આના કરતાં વેલ્યુ વધારે છે ડેટ મીન્સ પોઝિટિવ પ્લસ 750 અને પ્લસ આવે તો એને ઓવર એબ્સોર્પ્શન કહેવાય ક્યુમાં ડિપાર્ટમેન્ટ ક્યુમાં 6,000 એકચ્યુઅલ ઓવરહેડ છે અને 5,400 સ્ટાન્ડર્ડ છે તો 6,000 થી 5,400 રિડ્યુસ થાય છે માઇનસ કેટલો ડિફરન્સ છે 600 એને કહેવાશે અંડર એબ્સોર્પ્શન અને ડિપાર્ટમેન્ટ આર એકચ્યુઅલ કોસ્ટ આપી છે 9,000 વેરેસ સ્ટાન્ડર્ડ કોસ્ટ છે 8,000 તો માઇનસ 1,000 અંડર absorption make a final total 9 6 15 15 30,000 actual છે સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી મળે છે તમને 19,150 આનો ડિફરન્સ ઓવરઓલ just a minute 15,750 plus 8,000 plus 5,400 sorry અહીંયા 29,150 તો ટોટલ એકચ્યુઅલ કોસ્ટ છે 30,000 તમારી અને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળે છે તમને 29,150 એટલે એકચ્યુઅલ કોસ્ટ વધારે છે સ્ટાન્ડર્ડ કોસ્ટ ઓછી છે તો આન્સર તમને પોઝિટિવમાં મળશે 850 રિડ્યુસ થાય છે તો માઇનસ આ બે 1,600માંથી 750 માઇનસ કરો તો માઇનસ 850 એટલે ઓવરઓલ વેલ્યુ તમારી અંડર એબ્સોર્બ તમને જોવા મળશે કારણ કે નેગેટિવમાં મળે છે આ રીતે અહીંયા ઓવર એબ્સોર્પ્શન અને અંડર એબ્સોર્પ્શનનું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ એ જ રીતે એક્ઝામ્પલ લાસ્ટ 33 એ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં ગણવાનું છે સેમ આના જેવો જ છે એમાં પણ લાસ્ટમાં 4 ડિપાર્ટમેન્ટ આપ્યા છે આપણે બે એક્ઝામ્પલનો સ્ટડી કર્યું એક 4 ડિપાર્ટમેન્ટવાળો અને એક 3 ડિપાર્ટમેન્ટવાળો નાવ એક્ઝામ્પલ 33 યુ હેવ ટુ ડુ ફોર યોર સેલ્ફ પ્રેક્ટિસ ઓકે good day goodbye